અમારે માનભાઈ એમ કેતા થાન 10,000 નો ડટો હુકલ વડલાના મૂળિયામાં દાટી આવે ને તો બીજે દી વડવાયું ફૂટે. હા, એવી આની તાકાત છે. આને હાચવતા આવડે તો બહુ સારી વાત છે, પણ એને કેવી રીતે વાપરવો એ વિવેક આવી જાય એટલે બધું છે. વિવેક વગર તો કાંઈ છે જ નહીં. પણ ખેર, હું મૂળ વાત ઉપર આવી જાઉં. હાહુએ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. અને દીકરીએ શું કર્યું? ભાતનો હુંડલો મૂક્યો ઓહરીની પાળે, ઓરડામાં ગઈ, પેટારો ખોલ્યો, પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા, હાહરિયા તરફના ડબલ ઘરેણા ધારણ કર્યા અને માથે હુંડલો લઈને હાલતી થઈ ગઈ. હાહુ રાયડું નાખતી ગઈ, હે મરી ગઈ વાલા મૂવી બુદ્ધિ વગરની, મારા ઘરનું હુડ કાઢને. હાહુ તો ઘણું બોલે ને. હાહુનો પ્રોબ્લેમ શું ખબર? વહુની કોઈ ડિમાન્ડ નહીં. વહુની ડિમાન્ડ નહીં, હાહુની એટલી ડિમાન્ડ. વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, હારી હોવી જોઈએ, ચતુર હોવી જોઈએ, સહનશીલ હોવી જોઈએ. એટલી બધી હાહુની ડિમાન્ડ. વહુની ડિમાન્ડ કોઈ નહીં, એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. ખાલી મુદ્દો ન હોવો જોઈએ, બીજી કોઈ ડિમાન્ડ નહીં એમ. પણ ખેર, હાહુ બોલતી રહી, હે મરી ગઈ મારા ઘરનું હુડ કાઢી નાખ્યું. એ બોલતી રહી, વહી ગઈ વહુ. સાંભળજો, 17 વર્ષની પટેલની દીકરી નાગણી ગામનો નળ પૂરી કરીને સીમાડો, આમ હજી નળ પૂરી થાય સાડીકાની નજર પડી, હળી કાઢીને બારવટિયા આવી ગયા. 4 બોકાની ધાર બંદૂક ધારી ખોખાર બારવટિયા, હાવજના જડબા ચીરે એવા આમ ઉભારી આવી. દીકરી જોઈ, કોણ છો તમે? બારવટિયા છે. કોના? ગીગા મહિયાના. ઓ બેન, તને ખબર નથી પડતી? બારવટિયાનો પડાવ પડ્યો ગોધમાં ડુંગરમાં. ભાતનો હુંડલો હેઠો મૂક, બધાય ઘરેણા કાઢીને મૂકી દે હેઠા પોટલું વાળી અને વઈ જા ઘરે. તું નહીં, આખા ગામને કહી દેજે ખેતરમાં હોય ઘરે ન જાય, ઘરે હોય ખેતરમાં ન જાય. અમારે બંદૂકનો ઘોડો દબાવતા વાર ન લાગે, મચ્છર મારું માણસ મારું બધું હરખું ખબર ન પડે, અમારી ધાક ન હોય. તું ભાત લઈને એકલી ઉપડી, તને શું અમને સમજે છે? અમે બારવટિયા, અમારી કોઈ બીક નથી. એટલે કીધું કે તમે ગીગા મૈયાના બારવટિયા છો? હા. ગીગા બાપુ ક્યાં છે? ડુંગરમાં, ગોતમાં ડુંગર ઉપર છે. મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત આપું. સાંભળજો, દીકરી 17 વર્ષની એક પટેલની દીકરી, હિંમત ક્યાંથી આવી છે મારે ઈ કેવું છે. હટાણે રહોડામાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી, મમ્મી પાછી કે અરે રે મગરની અણહાર આવે છે. અણહાર ભલે ના આવે પણ ઈ તો ગરોળી છે ને. ઈ પાછા માયક ઉપર આવીને ભાષણ કરતા હોય, हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. घरનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે, એમ નો થાય ઉદ્ધાર. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હા, ધરાવીણ ધાન નો નીપજે. ઈદો પ્લેટફોર્મ બનાવવું પડે, એમને થોડું થાય કઈ. એટલે અહીંયા ઈ દીકરી વાતો કરે છે, તમે ગીગા બાપુ પાસે લઈ જાવ તો તમને ભાત આપું. ઓલા બારવટિયા કે અમે વેપારી છીએ, અમે તારું કયું માન ગીગા બાપુ પાસે લઈ જઈને તું ભાત આપ. અમારે કાંઈ ન હોય, ઘોડો દબાવું, બંદૂક ને મારી નાખું, મરી જવું છે, જીવ નથી વાલો. મોટા મોટા ડોળા કરીને બારવટિયા મીંડા બોલવા. પછી દીકરી બોલી, તમારી પાસે બંદૂક છે? બંદૂકું છે, 4 જણા છો, ખુખાર છો, મને ખબર છે. સાંભળી લ્યો, તમે બારવટિયા હો તો હું પણ એક પટેલની દીકરી છું. મારી દો બંદૂક, બાકી ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી ભાતનો હુંડલો અડવા દઉં તો પટેલની દીકરી નહીં, મારી પ્રતિજ્ઞા છે. મારો બધું. બારવટિયા હલી ગયા સાહેબ કે આ દીકરીને શું હાસીન તો ન મારી નખાય કઈ? એ તો બહુ સંવેદનશીલ હોય બારવટિયા, તો હાસીન કેમ મારવા? એટલે એને શું કીધું, આંખથી વાત કરી લીધી, હામ હામું જોઈ લીધું બારવટિયાએ. હાલો લઈ જાય દીકરીને, આપણે કહી દેવું દીકરીને ગીગા બાપુની દીકરી ધરાર આવી, નકર તો ત્યાં બાઈ માણસ લઈ ન જવાય, ઓલો મારી નાખે ગીગો મૈયો. એટલે ધીરે 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 હાલતા થયા મિત્રો. મારે કેવું છે, અહીંયા ઈ રાજકોટના આંગણે બુકાની ધાર ખુખાર એકલા રેવા વાળા જુવાન જોત બારવટિયા હાલ્યા જતા હતા ગોધમાં ડુંગરમાં. આજે કોક દીક મેંદરડાથી જાઓ, ખડિયાથી કે જુનાગઢથી મેંદરડા તો ગોધમાં ડુંગર જોજો કેવા ઘેઘુર ઝાડ છે, હવા વર્ષ પહેલા કેવા અહીં છે. એમાં એકલી 17 વર્ષની પરી જેવી રૂપના આભરણ જેવી પટેલની દીકરી હાલી જતી હતી અને ચારે બાજુ 4 બારવટિયા હાલ્યા આવતા હતા. છતાંય તેથી એની ઇજ્જત સલામત હતી. આજ સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ કરવી પડે છે ને રાડિયો નાખવી પડે છે. ભલા માણસ, એ વાત છે. આપણે કેટલા નીચા આવ્યા આવીશું, તેથી કેવી ખુમારી છે. હાલી જાય છે ને આમ ગીગા મૈયાની નજર પડી, ભાઈ આમ બધું કરી ખબરદાર ચારેને ભડાકે દીધું કે બાપુ અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી. એવું છે કે હા બેટા તું ધરાર આવી છો કે આ તને લઈ આવ્યા?
બાપુ હું આવી, તમે કોણ? હું ગીગો મૈયો, બસ તમને જોવા તા એટલે આવી. અમે જોયા જોવા ન હોય બેટા, અમે મારી નાખી. અમારે માણસ મારવું કે મચ્છર મારવું કાંઈ ફેર ન પડે. ભાતનો હુંડલો હેઠો મૂક, બધા ઘરેણા કાઢીને હેઠા મૂકી દે, વૈજા ઘરે. ગામમાં કહી દેજે કોઈ નીકળે નહીં, અમે સહિતા સુધી આખા ગામને ફૂંકી મારીશું. નથી ખબર પડતી? અહીં બારવટી આવે ને તમે ભાત લઈને નીકળી જાઓ. મૂકી દે ભાતનો હુંડલો, ઘરેણા ઉતારીને મૂકી દે, વૈજા ઘરે. હવે દીકરી બોલી, જોજો ધીરજ, આ યુનિવર્સિટીમાં વાર્તા આવવી જોઈએ તો ખબર પડે કે દીકરીઓ કેવી હોય અહીંની. એને શું કીધું, બાપુ ભાતે આપી દઉં, ઘરેણા ઉતારીને દઈ દઉં, પણ હવે ઘરે નથી જવાય. હે, હવે ઘરે નથી જવાય. કેમ કે મારી કાળમુખી હાહુ બોલી હતી ની વેણ હાચા પડ્યા. તારી હાહુ હું બોલી મારે સાંભળવાનું? બાપુ સાંભળવું પડશે. હું બોલી તારી હાહુ કે બાપુ 3 દીથા મારો ધણી ઘેરે ન થયો, મારા લગ્ન ને હજી જો પૂરી પીઠી નથી ઉતરી, 15 જ દી થયા. બાપુ જો મારા લગ્ન ને 15 દી થયા હોય ને મારો ધણી 3 દી થી ભૂખ્યો હોય વાડી, અને મારાથી ઘેરે રેવાય? એને ભાત લઈને ન જવું પડે? મારી હાહુ રાયડું નાખતી હતી તો હું ભાત લઈને આજ નક્કી કર્યું કે જાવું છે, પણ મારી હાહુ બહુ બોલવા માંડી ને તો મને એમ થયું પાછી વળી જાવ, હાહુ ઠપકો દે ન જવાય કે પછી. પણ બાપુ મારી હાહુ એક વેણ બોલી ગઈ. શું બોલી ગઈ? મારી હાહુએ એમ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. હે, કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો તે શું કીધું? બાપુ પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેર્યા રાખ્યા, અને હાહરિયા તરફના પેટારામાંથી કાઢીને ડબલ પહેરીને આવીશું, અને મારી હાહુને કહીને આવીશું કે હવે સાંભળો, ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે, એટલા માટે ડબલ ઘરેણા પહેરીને આવીશું. હા હા મિત્રો, તરવારના ઝાટકેથી ચામડા ઉતારી લ્યો ને તોય જેની આંખનો ખૂણો ભીનો ન થાય, ગીગા બહિયાની આંખમાંથી આહુડા મંડ્યા ટપકવા. ખુખાર બારવટીયો હલી ગયો, હાથમાંથી ડફ દઈને બંદૂક પડી ગઈ. બંદૂક પડી ગઈ હાથમાંથી. અરે બેટા તે મને બાપ કીધો? હા બાપુ. અને સાંભળજો, તને લૂંટાય નહીં બેટા, બાપ દીકરીને લૂંટે નહીં. બાપ તો દીકરીને કાપડું આપે, હાલે આટલા પૈસા મારી પાસે છે, વધારે અત્યારે નથી. તારી હાહુને કહી દેજે બાપ દીકરીને લૂંટે નહીં, પણ તને નહીં પણ તારા ગામ નાગણી ગામના જાળવાની હામું લૂંટવાની દ્રષ્ટિએ કોઈ દી નજર કરું ને તો હું રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણમાં. બેટા દીકરી, તારી જનેતાને ધન્ય છે કે તું આવા જંગલમાં બારવટિયાઓની સામે આવી રીતે આટલી મજબૂતાઈથી વાત કરી શકે છે. અને મિત્રો પછી દીકરી કે બાપ હું જાઉં? કે જાઓ, જા બેટા, પણ એક વાત કહું, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બેટા બાપ ભૂખ્યો હોય તો દીકરીને ખવડાવવાનો તો ફરજ છે. અરે હા બાપુ, જો હું તો હાવ ભૂલી ગઈ વાતું મારવા. અરે બાપુ મેં જો રોટલા ઘડ્યા છે, શાક છે, દાળ છે. બાપુ આ તો એક જણાનો જ ભાત છે. બાપુ બધાયના માટે હું લઈ આવું ઘરેથી? મિત્રો ઊભો તો એ બારવટીયો બેહી ગયો, ધરતીમાં બેહી ગયો, ઉપખણીએ બેહી ગયો, અને હામું ન જોઈ કે દીકરીનો. એ પટેલની 17 વર્ષની દીકરી ઊભી હામું ન જોઈ કે, આમ અવળા હવળું જોવાઈ જાય. એમ કીધું બેટા હવે તારે રોટલા ઘડવા નથી જવું ક્યાંય, ખાલી તારો રોટલો એક દે ને. તારા જેવી દીકરીઓના હાથના રોટલાનો એક કોળિયો મારા ઉદરમાં જાહે ને, અમારા કોઠે પડશે ને, હરગમાંય અમને શાંતિ થઈ જાય. અમને હરગમાંય ભલા માણસ અમને શાંતિ થઈ જાય. ખબર નહીં અમને નવાબ ક્યારે મારી નાખે. બેટા અમને અમારી દીકરી સુધી અમે પહોંચી ન પહોંચી, પણ બેટા તારા જેવી દીકરીઓ જન્મતી રહે ને ત્યાં સુધી મારી ધરતીનો વાળ વાંકો નહીં થાય. અને ભાત છોડી નાખ્યું. સાહેબ બારવટિયા ખાવા બેઠા, દીકરી હાલતી થઈ. ગીગો મૈયો કે બેટા ઘડીક ઊભી રહે નહીં. કેમ? બેટા આ ઠામડા લેતી જા, ખાઈ લઈને એટલી ઘડી ઊભી રહે. તારી હાહુ કે બાપે દીકરીને ઘરના ઠોસરા રાખી લીધા, દીકરીને ઘરના ઠામડા ન ખપે ભલા માણસ. હા મિત્રો, આજે હવા વર્ષ પછી ગીગો મૈયો જીવતો નથી, એ પટેલની દીકરી જીવતી નથી. રાજકોટના આંગણે આ કાર્યક્રમમાં એને યાદ કરવા પડ્યા. જીવન આને જ કહેવાય. બાકી ખેડા કંઈક ખપી ગયા, વિધ પહેરીને વેહ, પણ નાવે મોજ નરેશ કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. કંઈક આવ્યા પહેર્યા કંઈક પહેરશું, એમ
બધુંય થઈ શકે. જીવનમાં જે કાંઈ જેની જેની આપણે દાતારોની વાતો કરીએ, સુરવીરોની, સારા માણસની આપણામાંથી થયા છે, ઉપરથી કોઈ પીડ્યા નથી. પણ જેણે નવો કેળો, એક રંગો નહીં રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરાક હટીને આવ. અને ચીલામાં તો પૈડા ચાલે, તું રાણાનો ચેતક છો આડો ફંટીને આવ્યો. એક રંગો નહીં રંગ પલટીને આવ્યો. છેલ્લે 1 મિનિટ માટે રામવાળાનું છપાખરું લઈને મારા શબ્દોનો વિરામ આપું. પાછા મામા લહેર કરાવશે એટલા માટે હાંધા તોડી પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાથ બાગ માન છૂટા થી જમુ ડાળા બસુકા પેના કે જાણે છૂટા આસમાન તેના ફૂટા કની લાગ કાળા ફાળા લેગુ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા રંગા કાળા રંગ કાળા પૂર મોજાળા મુટેળા માહે વાદળારા નોર ફાડે ફાડે તાળ બંધુ કાળ અહીંયા લાખાભાઈ નરસિંહભાઈ શંખાવરા તરફથી લાખાભાઈ સ્વર્ગસ્થ લાખાભાઈ નરસિંહભાઈ શંખાવરા તરફથી 21 વૃક્ષો આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીએથી એને વધાવી. આપણે મિતભાઈ અને કિશોરભાઈ તરફથી પણ અહીંયા 11 વૃક્ષો આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીએથી વધાવી આપણે એના માટે. હા કળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થયા હાથ બાગ જમુ ડાળા પૂર ને ખોદાળા મુટેળા માહે વાદળારા નોર હનુમંત ધમવાને લકા ઢાળા જેમાં હાજા ભેરી હંદા વાળા કાળા તોડી આવી સાડી નામે તોળે દીએ ગામડામાં ભૂત માને કાઢે ધાડા મારી ધમરોળી મારા આ ગીતમાં બે હાથ ઊંચા કરીને હર હર કરજો. હર હર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ. કેવી રીતે शिवाजी डोला था, देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था, बोली हर हर महादेव, बोली हर 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 भारत माता की, वृक्ष देवता पार्वत प्रेम